હેલો ફ્રેન્ડ્સ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, શુભ સવાર. સરસ મજાનો અમારે તો રજાનો દિવસ છે. 14 એપ્રિલ એટલે આંબેડકર જયંતિ તરીકે આપણે ઉજવીએ છીએ. સમાનતા દિવસ વગેરે ઘણું બધું કહીએ છીએ. બધી જ માહિતી હું અત્યારે આપી રહી છું. સૌપ્રથમ તો આજના દિવસની આપ સૌને શુભેચ્છાઓ. અને જેને મહાન કર્મ કર્યું છે તો ભગવાન પણ એમ કહે છે કે કર્મ જે કરે છે એને ફળ મળે છે. તો જેણે આટલા સરસ કાર્યો કર્યા છે તો એને આપણે કેમ ભૂલી શકીએ. તો એમના માટે સરસ મજાની એમની જ આપણે વાત કરીએ છીએ. 14 એપ્રિલ એટલે આંબેડકર જયંતિ. બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ દર વર્ષે 14મી એપ્રિલે આપણા સમગ્ર ભારત દેશમાં ઉજવવામાં આવે છે. ડૉક્ટર ભીમરાવ આંબેડકર કે જેઓ પૂરા દેશમાં બાબા સાહેબ આંબેડકર તરીકે પણ ઓળખાય છે. ડૉક્ટર આંબેડકરનો જન્મ 14 એપ્રિલ 1891ના રોજ થયો હતો. આપણા ભારત દેશમાં તેમની મહેનત અને યોગદાનને શ્રદ્ધાંજલિ આપવા માટે આપણા સૌ દ્વારા દર વર્ષે 14મી એપ્રિલને આંબેડકર જયંતિ તરીકે ઉજવવામાં આવે છે. તો એમના વિશેનો થોડો પરિચય પણ આપી દો. આજનો દિવસ કેમ આંબેડકર જયંતિ તરીકે એ મેં તમને જણાવી દીધું. હવે એમના વિશેની થોડી વાત કરી લઈએ. ભારત રત્ન ડૉક્ટર ભીમરાવ આંબેડકરનો જન્મ 14 એપ્રિલ 1891ના રોજ થયો હતો. આ 14 એપ્રિલ 2024 તેમની 133મી જન્મજયંતિ હતી. આ વખતે 134મી જન્મજયંતિ છે. આ પણ આપણે યાદ રાખવું જોઈએ. આંબેડકરના પિતાનું નામ રામજી માલોજી સકપાલ અને માતાનું નામ ભીમાબાઈ હતું. ડૉક્ટર આંબેડકર બાળપણથી જ ખૂબ જ ગુણવાન અને બુદ્ધિમાન હતા. પણ જ્ઞાતિભેદને એવું જે વખતે ચાલતું એના કારણે એમને ઘણું બધું સહન કરવું પડ્યું હતું. શાળામાં તેમને સમાન હક ન મળતો હતો. ક્લાસની બહાર ઊભા રાખવામાં આવતા અને ઘણા બધા બીજા પણ પ્રશ્નો હતા. છતાંય એ કયા લેવલ પર પહોંચી શક્યા એ આપણે જોવાનું છે. વિદેશમાં જઈને પણ એ ભણ્યા હતા. ડૉક્ટર આંબેડકરના પિતા એક સૈનિક હતા. તેમના પિતાજી 1894માં નિવૃત્ત થયા હતા. તે પછી 2 વર્ષ પછી ડૉક્ટર આંબેડકરની માતાનું અવસાન થયું હતું. આ સ્થિતિમાં બાળકોની સાળ સંભાળની સમસ્યા ઊભી થઈ. ડૉક્ટર આંબેડકર અને તેમના ભાઈ બહેનની સંભાળ પછી તેમના કાકીમાએ તમામ બાળકોને સંભાળી લીધા હતા. એમના પિતાજીને 3 પુત્રો હતા, બલરામ, આનંદરાવ અને ભીમરાવ, અને 2 પુત્રીઓ એટલે કે આંબેડકરજીને 2 બહેનો હતી, મંજુલા અને તુલસા. બરાબર છે. અને આંબેડકર ભણવામાં ખૂબ સારા હતા. ભીમરાવ આંબેડકર એટલે શિક્ષણ મેળવી શક્યા એ પોતે અને ખૂબ સ્ટ્રગલ કર્યું અને છતાં એમને એ સ્ટ્રગલ કરીને ખૂબ સારા લેવલ પર એ પહોંચી શક્યા. અને એટલે જ ડૉક્ટર આંબેડકર જયંતિ અથવા ભીમ જયંતિ એ 14 એપ્રિલે ભારતીય નાગરિક અધિકાર કાર્યકર્તા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની સ્મૃતિમાં મનાવવામાં આવતો વાર્ષિક તહેવાર છે. ડૉક્ટર આંબેડકરે જીવનભર સમાનતા માટે સંઘર્ષ કર્યો હતો. તેથી તેમના જન્મદિવસને ભારતમાં સમાનતા દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે. આ દિવસને આંતરરાષ્ટ્રીય સમાનતા દિવસ તરીકે જાહેર કરવાની માંગ સંયુક્ત રાષ્ટ્રમાં કરવામાં આવી છે. અને એમણે ઘણું બધું સહન કર્યું, પણ આ જ્ઞાતિવાદ ને એવું ન રહે એના માટે હવે ખૂબ બધું ચાલી રહ્યું છે. હવે બધાને આપણે સમાન સમજીએ છીએ અને એમના વિશે મેં તમને બધી વાત કરી. અને કોન્સ્ટિટ્યુશનના રચયિતા તરીકે પણ એ ઓળખાય છે. બસ આનાથી વિશેષ તો તમને કહું કે એમનું જે સમગ્ર જીવન છે ખૂબ જ સંઘર્ષોથી ભરેલું હતું અને છતાં એ પોતે એક રાજકારણી, અર્થશાસ્ત્રી, મનોવૈજ્ઞાનિક અને સમાજ સુધારક બની શક્યા હતા. એટલે આપણે આપણી આસપાસની પરિસ્થિતિને જોઈને હારી જવાનું થતું નથી. વ્યક્તિ ધારે તો ખૂબ જ સારા લેવલ પર પહોંચી શકે છે. માત્ર જરૂર છે હિંમત ન હારવી, પોતાનામાં વિશ્વાસ રાખવો. સૌથી અગત્યનું પોતાનામાં વિશ્વાસ રાખવો અને સતત પ્રયત્નશીલ રહેવું. ક્યારેય આશા છોડવાની નથી, હિંમત રાખવાની છે. અને ખાસ કરીને આંબેડકરજીએ શિક્ષણ દ્વારા સમાજના કમજોર, મજદૂર અને મહિલા વર્ગને સશક્ત બનાવવા માટે પણ કામ કર્યું હતું. અને એમણે બૌદ્ધ ધર્મ અપનાવ્યો હતો. અને સૌથી અગત્યની વાત આમાંથી આપણે એ શીખવાનું છે કે માણસ ક્યાં જન્મ લે છે એ અગત્યનું નથી. વારંવાર કહું છું કે માણસ જન્મથી મહાન બનતો નથી, એના કર્મથી મહાન બને છે. આવું આપણે આપણા ધર્મગ્રંથમાં પણ જોયું છે અને આ વ્યક્તિની જ્યારે વાત કરતા હોય તો આપણને સાચું પણ લાગે. એટલે આંબેડકરજી એમના જીવનમાં ઘણી બધી મહેનત કરી અને ખૂબ સારા લેવલ પર પહોંચ્યા હતા.
અને ખૂબ સારું શિક્ષણ પણ એમણે મેળવ્યું હતું. કોલંબિયા યુનિવર્સિટી, લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ એન્ડ પોલિટિકલ સાયન્સ આવી જગ્યાઓ પર જઈને પણ તેઓ ભણ્યા હતા અને ત્યારે એ આપણા બંધારણના રચયિતા બની શક્યા હતા. બસ આ બધું તો મેં તમને જણાવ્યું, બરાબર છે ને. બાકી આજે આ નિમિત્તે રજા છે, તમે લોકો એન્જોય કરો એ પણ ખૂબ અગત્યનું છે. પણ સાથે સાથે જે નિમિત્તે રજા છે એના વિશે તમે જાણતા હોય એ અગત્યનું મને લાગ્યું, એટલે મેં તમને આજે આ વાત કરી. બાકી એમની રાજકીય કારકિર્દી, બંધારણ ઘડ્યું કેવી રીતે ઘડ્યું અને એમાં કઈ વાતોને એમને પ્રાયોરિટી આપી, તો એ સમયે એમણે જે વાતોને પ્રાયોરિટી આપી હતી તો એ ખૂબ જરૂરી હતી, એટલા માટે જ આપી હતી, તો એ પણ અગત્યનું જ હતું. બસ આનાથી વિશેષ તો હું કંઈ કહેવા માંગતી નથી, કારણ કે મેં જે મેઇન વાતો હતી એ તમને કરી દીધી છે. અને એમણે એક સરસ મજાનું વાક્ય કહ્યું હતું જે મને કહેવાની ઈચ્છા આજે થાય. શિક્ષણ એ વાઘણના દૂધ જેવું છે. શિક્ષણ એ વાઘણના દૂધ જેવું છે. જે કોઈ પીવે છે તે ગર્જના કર્યા સિવાય રહેતા નથી. એટલે સામાન્ય માણસ કદાચ સાચા ખોટામાં બોલે ન બોલે, પણ એક શિક્ષિત વ્યક્તિ, એટલે ઉચ્ચ ડિગ્રી લઈ લીધી એટલે શિક્ષિત એવું નહીં, પણ સમજદારીથી ભણે છે અને ખરેખર જો એ ભણેલો છે વ્યક્તિ, તો એ જરૂર પડે બોલ્યા વગર રહી શકે નહીં. અને મારું પર્સનલી પણ આ જ માનવું છે. ફરી એકવાર, શિક્ષણ એ વાઘણના દૂધ જેવું છે. જે કોઈ પીવે છે એ ગર્જના કર્યા સિવાય રહેતું નથી. આ બાબા સાહેબ આંબેડકરે પોતે આપણને જણાવેલું છે. અને એમને ભારત રત્ન મળ્યું હતું એ પણ મેં તમને વાત કરી. બસ તો ચાલો, બાબા સાહેબ આંબેડકરના ચરણોમાં સતસત નમન, વંદન અને જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, જય માતાજી.